કેશોદમાં ઘર કંકાસના કરુણ અંતની ઘટના સામે આવી, જ્યાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન હેઠળ આવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કેશોદ તાલુકાના શેરગઢના વતની કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય ગિરીશ બાલસે વેરાવળ બાંદ્રા ટ્રેન હેઠળ આવી આપઘાત કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા મૃતકના મોબાઈલની તપાસ કરતા તેમાં પત્નીની હત્યા કર્યાનો વિડીયો મળી આવ્યો હતો, જેના આધારે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુમન સોસાયટી ખાતે મૃતકના ઘરે તપાસ કરતા પત્ની વિજયા ઉર્ફે વિપુલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસના કારણે આ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું. બંનેના લગ્ન જીવનને 4 વર્ષ થયા હતા. સમગ્ર મામલે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે. આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા. વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો. આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાય અને આત્મહત્યા કરે છે. આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય. વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય, જે તેના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે